जय श्री राम। आप सर्वेने जणावता खूब आनंद थाय छे कि हमारा राजकोट शहरने अंदर रेसकोर्स मैदाનમાં આપણે એક સારું આયોજન થયું છે અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજન થયું છે અને કથા ત્યાં યોજાવા જઈ રહી છે। કથાનું જે નામ છે એ જલ કથા છે। જલ ઈ જ જીવન એવું આપણે સૌ બધા સાંભળ્યા છીએ, પણ જલ કથા હું પોતે તો પહેલી વખત સાંભળ્યા છું, પણ આપ પણ કદાચ પહેલી વખત શ્રવણ કરશો। અને કથાના વક્તા કોણ છે? કથાના વક્તા એવા વ્યક્તિ છે કે જેને આપણે સૌ બધા ઓળખીએ છીએ। એ કથા વક્તાના નામ છે ડોક્ટર કુમાર વિશ્વાસ, જે ખૂબ સારા કવિ પણ છે અને ખૂબ સારા ધાર્મિક વ્યક્તિ છે અને ખૂબ સારી કથા કરી રહ્યા છે। અને આ કથાની અંદર આપણને કંઈક ને કંઈક નવીન શીખવાનું ને જાણવાનું મળશે। અમારા આરએસએસના 100 વર્ષ પૂર્ણ થયા પછી ઘણા બધા એવા કાર્યક્રમ કરવામાં આવ્યા છે, એટલે પંચ પરિવર્તન ને આમાં પણ સામેલ કરવામાં આવ્યો છે। પંચ પરિવર્તન પણ 5 પ્રકારના પરિવર્તન કેવી રીતના છે એ જલ કથામાં આપને સૌને બધાને બતાડવામાં આવશે। અને જલ કથામાં જે અમારા આરએસએસના ખૂબ સારા યુવાનો છે એ પણ એમાં ખૂબ સહભાગી થઈને અને ખૂબ મહેનત કરીને આ કથાને સફળ બનાવવા માટેના મહેનત કરી રહ્યા છે। તો મિત્રો, આ કથા 3 દિવસના છે, 15, 16 અને 17। 15/12 થી પ્રારંભ થશે અને 17/12/2025 રોજ પૂર્ણાહુતિ થશે। અને આ કથા દરમિયાન રોજ સાંજે, આ કથાનું ટાઈમ આપને પણ બતાવી દો, કથાના ટાઈમ સાંજે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી થશે। પછી રાત્રે કીર્તિદાનભાઈ ગઢવીના ખૂબ સારું લોક ડાયરાના આયોજન પણ રાખવામાં આવ્યા છે। એટલે આપણે આ જે કથા ગુજરાત સૌરાષ્ટ્રની અંદર જે આપણો રાજકોટ છે, રાજકોટમાં રેસકોર્સ મેદાનને માં આયોજન કરવામાં આવ્યું છે। તો મિત્રો, હું ત્યાં રેસકોર્સ મેદાનમાં આવી રહ્યા છું જલ કથામાં, અને આપ પણ પધારો। મિત્રો, જલ ઈ જ જીવન, જલ કેમ સંગ્રહ કરવું, જલને કેમ બચાવવું, આ કથાની અંદર આપણને બતાડવામાં આવશે। એટલે મિત્રો, આપ સર્વેને જાહેર નિમંત્રણ છે, પધારો ત્યાં રેસકોર્સ મેદાનમાં। હું ત્યાં આવું છું અને આપ પણ સર્વે સહપરિવાર સાથે, મિત્ર મંડળ સાથે પધારો। જય શ્રી રામ, જય ગિરનારી।